ભરૂચમાં ગૌ માતાની વહારે આવ્યા જીવદયા પ્રેમીઓ। 2 કલાકની કપરી સારવાર બાદ ગાયને પીડામુક્ત કરી। ભરૂચના સેવાશ્રમ રોડ પર ગૌમાતાના ગર્ભાશય બહાર નીકળી જવાની ગંભીર ઘટનામાં જીવદયા પ્રેમીઓએ સરાહનીય કામગીરી કરી ગાયને નવજીવન આપ્યું છે। સેવાશ્રમ રોડ પર આવેલા મીરા શોપિંગ સેન્ટરના દુકાનદારોને પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગ્યું હતું કે ગાયની ડિલિવરી થઈ છે, પરંતુ વાસ્તવિકતામાં ગાયનું ગર્ભાશય બહાર નીકળી આવ્યું હતું અને તે અત્યંત પીડામાન હતી। આ અંગે જીવદયા પ્રેમી પ્રતિકભાઈ સુખડિયાએ તાત્કાલિક નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને ફોન દ્વારા જાણ કરી હતી। ઘટનાની ગંભીરતા સમજીને હિરેનભાઈ શાહ, જીવદયા પ્રેમી સંજયભાઈ પટેલ તેમજ ગરુડ સેનાના સદસ્યો પોતાની ટીમ સાથે ગણતરીની મિનિટોમાં સ્થળ પર દોડી આવ્યા હતા। ગૌમાતાની ગંભીર સ્થિતિ જોઈને અન્ય ગૌપ્રેમીઓ અને ગૌસેવકો પણ મદદે પહોંચ્યા હતા। તમામ જીવદયા પ્રેમીઓએ ભેગા મળીને ભારે જહેમત ઉઠાવી હતી। આશરે 2 કલાકની લાંબી અને કપરી સારવાર બાદ ટીમ દ્વારા ગાયનું ગર્ભાશય સફળતાપૂર્વક અને સુરક્ષિત રીતે અંદર બેસાડી દેવામાં આવ્યું હતું। જીવદયા પ્રેમીઓની આ સમયસૂચકતા અને સેવાની ભાવનાને કારણે ગૌમાતા અસહ્ય પીડામાંથી મુક્ત થઈ હતી, જે બદલ સ્થાનિકોએ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો।